નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર અચાનક જ ચિંગારી ફાટી નીકળી છે। જી હા, ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર જોવા મળ્યું છે જૂતું ફેક રાજકારણનું રિટર્ન। વર્ષ 2017માં ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા પર ફેંકેલું જૂતું અને આજે 2025માં જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર ફેંકાયું જૂતું। આ બંને ઘટનાઓ વચ્ચેની સામ્યતાને રાજકીય વર્ગ ખાસ નોંધે છે અને હવે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં જૂતા ફેક રાજકારણ કેન્દ્ર સ્થાને જોવા મળી રહ્યું છે। વર્ષ 2017માં તત્કાલીન ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને બિલકુલ તેવી જ રીતે ગત 5મી ડિસેમ્બરે ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં એક વ્યક્તિએ જૂતું ફેંકીને તેનો વિરોધ દર્શાવ્યો હતો। જોવા જેવી વાત છે કે 2017થી 2025 ગોપાલ ઇટાલિયા આ બંને ઘટનામાં સામેલ છે। તો શું આ એક માત્ર વ્યક્તિગત વિરોધ છે કે પછી 2026ની જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ મોટી રાજકીય સ્ક્રિપ્ટ ચાલી રહી છે? તો આજે અમે તમને બતાવીશું ગોપાલ ઇટાલિયા અને જૂતા રાજકારણની આખી અંદરની કહાની વર્ષ 2017થી લઈને 2025 સુધી। આની સાથે જ જણાવીશું કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપીની રાજનીતિની ત્રિકોણીય ટક્કર અને જૂતા રાજનીતિના 2 દાયકાની અંદરની ઘટનાઓ વિશે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કેવા સમાચાર સામે આવ્યા હતા કે 5મી ડિસેમ્બરે જામનગરના ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીના જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મંચ પર ભાષણ આપી રહ્યા હતા અને ત્યારે જ અચાનક એક વ્યક્તિ મંચ તરફ આગળ આવે છે અને તમામની નજરની સામે જોરથી જૂતું ફેંકી દે છે। જો કે અહીંયા જૂતું ઇટાલિયાને નથી વાગતું, પરંતુ આખી સભા હચમચી જાય છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો આગ બબૂલા થઈને દોડવા લાગે છે। પોલીસ તાત્કાલિક હુમલાખોરને ઘેરી લે છે અને સ્થળ પરથી દૂર લઈ જાય છે। જાહેર કાર્યક્રમનો માહોલ સેકન્ડોમાં જ ભય, ગુસ્સો અને રાજકીય ગરમાવો બની જાય છે। એવી ખબરો સામે આવી હતી કે હુમલો કરનાર વ્યક્તિની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ હતી અને પોલીસ તેને પકડીને સરકારી હોસ્પિટલે લઈ ગઈ હતી। છત્રપાલસિંહની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પ્રમાણે તેઓ વીમાનું કામ કરે છે અને જામનગરમાં એક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીનો હોદ્દો પણ સંભાળે છે અને સૌથી મહત્વનું કે તે જામનગર શહેર કોંગ્રેસના સંગઠન મંત્રી પણ છે। જો કે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર છત્રપાલસિંહ જાડેજાનો એક કથિત વિડીયો પણ વાયરલ થવા લાગ્યો હતો, જેમાં તેને ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયાએ જે જૂતું ફેંક્યું હતું તેનો તેમને બદલો વાળ્યો હોવાનું કહેતો સંભળાઈ શકાય છે। તેઓ આ વિડીયોમાં કહે છે કે આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં તેમના પર જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। તેમને ઘણા સમય અગાઉ પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું અને આજે મને મોકો મળવાથી હું થોડો સમાજ પ્રેમી હોવાથી આ કાર્ય કર્યું છે। જો કે ધી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા આ વિડીયોની સ્વતંત્ર રીતે ખારાઈ નથી કરતું, પરંતુ આ એક સ્ટેટમેન્ટે સમગ્ર ગુજરાતના રાજકારણને હચમચાવી નાખ્યું છે। જો કે એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે હુમલા પછી ગોપાલ ઇટાલિયાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી હતી, જેમાં તમને જણાવ્યું કે હું તે વ્યક્તિને દિલથી માફ કરું છું અને તે વ્યક્તિ અને તેમના પરિવારને ઈશ્વર સુખી રાખે તેવી પ્રાર્થના કરું છું। પરંતુ મીડિયાને ઇટાલિયાએ એક જુદી વાત પણ કહી હતી કે આજે અમે ગુજરાત જોડો કાર્યક્રમ હેઠળ મોટી જનસભા યોજી હતી। હું મંચ પરથી મારી વાત કરતો હતો ત્યારે મેં જોયું કે મોટી સંખ્યામાં પોલીસવાળા અચાનક જ મંચ તરફ આગળ આવવા લાગ્યા। હું પણ પોલીસમાં રહ્યો છું તો હું આ મુવમેન્ટ વિશે વિચારવા લાગ્યો હતો। તેવામાં જ ભીડમાંથી અચાનક એક વ્યક્તિ ઊભા થઈને મારા પર ચપ્પલ ફેંક્યું અને મને મારવાની કોશિશ કરી કે તરત જ પોલીસ તેને ત્યાંથી લઈ ગઈ હતી। તે સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસ તેને લઈ આવી હતી અને જૂતું માર્યા પછી તેને જનતાથી બચાવીને ત્યાંથી ભાગવા લાગ્યા। આમ ઇટાલિયાએ પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા। જો કે હવે આપણે ભૂતકાળમાં એક નજર કરીએ તો રાજનીતિ પર નજર રાખનારાઓને વર્ષ 2017માં જે જૂતું પ્રકરણ થયું હતું તે તો યાદ જ હશે કે જ્યારે પ્રદીપસિંહ જાડેજા પત્રકાર પરિષદ કરી રહ્યા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ જ જાડેજા પર જૂતું ફેંક્યું હતું। કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ફેંકાયેલું એ જૂતું ગુજરાતની રાજનીતિનો વોટર શેડ મોમેન્ટ માનવામાં આવતો હતો અને આજે તે જ ઇટાલિયા ખુદ જૂતા હુમલાનો શિકાર બની ગયા છે। રાજકારણની ગોઠવણમાં સમય પોતાની રીતે જ વળે છે। જો કે તાજેતરની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના સુપ્રીમો
અરવિંદ કેજરીવાલ સીધું અને રાજનૈતિક હુમલો કહે છે. તેમણે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધે છે એટલે ભાજપ અને કોંગ્રેસ બંને હચમચી ગયા છે. અમે ભાજપની નિષ્ફળતાઓ સામે સતત સવાલો ઉઠાવીએ છીએ, પરંતુ કોંગ્રેસને કેમ પીડા થાય છે? કોંગ્રેસના એક કાર્યકરે જામનગરમાં જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું છે. તે દર્શાવે છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સંયુક્ત રીતે આમ આદમી પાર્ટી સામે લડી રહ્યા છે. તો બીજી તરફ આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ હુમલામાં કોંગ્રેસનો કોઈ પણ હાથ નથી. આપણી સંસ્કૃતિ વિરોધમાં આ રીતે વિરોધ વ્યક્ત કરવાનું નથી. આમ રાજકીય પાર્ટીઓની પ્રતિક્રિયાઓ સમગ્ર ઘટનાને રાજકીય ભભૂકામાં ફેરવી નાખે છે. તો બીજી તરફ આ ઘટનાને લઈને રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે 2017 અને 2025 આની વચ્ચે સમાનતા અત્યંત ધ્યાનપાત્ર છે. વર્ષો પછી પણ વ્યક્તિગત રીતે નથી, પરંતુ રાજકીય રીતે ઇટાલિયા ફરી એકવાર જૂતા ઘટનાના કેન્દ્રમાં આવ્યા છે. 2026ની જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે અને ઇટાલિયા ગુજરાતમાં સક્રિય રીતે કાર્યકરોને એકત્રિત કરી રહ્યા છે. એવામાં આ ઘટના રાજકીય રીતે પ્રેરિત હોવાનું નકારી શકાય તેમ નથી. જૂતું એને વિરોધનો હથિયાર નહીં બનાવવો જોઈએ. આ પદ્ધતિ રાજકારણના નૈતિક મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. હવે જો આપણે ગોપાલ ઇટાલિયાની રાજકીય સફર વિશે વાત કરીએ તો પહેલા તેઓ હીરા ઘસવાનું કામ, પછી પોલીસમાં કોન્સ્ટેબલ, રેવન્યુમાં ક્લાર્ક અને પછી પાટીદાર આંદોલન. એવા અહેવાલો સામે આવ્યા છે કે તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોકરી કરી હતી, જેમાં હીરા ઘસવાનું કામ પણ સામેલ હતું. ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પણ નોકરી કરી હતી અને અમદાવાદના માધોપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ તેમણે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરી હતી. નોકરી દરમિયાન જ તેઓ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય થયા હતા અને પછી તેમને આ નોકરી પણ છોડી દીધી હતી. તેમણે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે સક્રિય ભૂમિકા ભજવી હતી અને પછી જુલાઈ 2020માં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને પાર્ટીએ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. જૂન 2025માં તેઓ જૂનાગઢ જિલ્લામાં વિસાવદરની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. જોકે ધારદાર ભાષણો માટે જાણીતા ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં વિવાદોમાં સપડાયેલા રહ્યા છે. જેમ કે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા ન હતા ત્યારે તેમને તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલને જે ફોન કરેલો હતો તેમનો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ત્યારબાદ વર્ષ 2017માં ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર કથિત ભ્રષ્ટાચારના આરોપો માટે તેમને જૂતું ફેંક્યું હતું, જેનાથી મોટો વિવાદ થઈ ગયો હતો. આ સિવાય હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી, આની સાથે જ CR પાટીલને માજી બુટલેગર અને અનેક વખત તીખી ભાષા જેણે તેમને વિરોધીઓની નજરમાં ટોપ ટાર્ગેટ બનાવી દીધા છે. અને હવે જે રીતે જૂતા ફેંકની ઘટના બની છે તે હવે આગામી ચૂંટણી પહેલા રાજકીય તાપમાન કેટલું વધી શકે છે તેનું આ એક ટ્રેલર માનવામાં આવે છે. વર્ષ 2017ની જૂતા રાજનીતિ ફરી એકવાર 2025માં પરત આવી છે. પ્રદીપસિંહ જાડેજાથી ઇટાલિયા અને હવે છત્રપાલસિંહ જાડેજા. શું આ એક વ્યક્તિગત બદલો છે કે પછી કોઈ રાજકીય સ્ક્રિપ્ટનો નવો સીન છે? અને હવે આગળનું અધ્યાય 2026ની ચૂંટણી પહેલા ફરી એકવાર કોઈ જૂતું ઉડશે કે કેમ? સમગ્ર ગુજરાતની નજર આ રાજકીય નાટકના આગામી પાના પર રહેલી છે. આગામી દિવસોમાં રાજકીય હલચલ વધી શકે છે અને આ માત્ર શરૂઆત હોઈ શકે છે. શું જૂતું ફેક રાજકારણ ફરી એકવાર મેઇન સ્ટ્રીમ બનશે કે પછી ગુજરાતની રાજનીતિ પાછી મૂલ્યો તરફ વળશે? આ પ્રશ્નોના જવાબ સમય આપશે, પરંતુ હાલ માટે રાજકારણના તાપમાનનો પારો ચઢવાનો છે તે નિશ્ચિત છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.